આવી રીતે વીટાય છે પાઇપ જો તમને દેખાડું જો આ વીટાય. નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે શું કામ કરવાનું છે એ તમને દેખાડવાનો છું. આપણે ડોલ લઈ લીધી છે ને ચૂનો અને ડીડીટી આજે લઈ જઈ અને છાંટવાનું છે ખારેકની અંદર. તો એ તમને દેખાડીશ કેવી રીતે છાંટવાનું છે, કઈ રીતનું હોય છે તો એ તમને દેખાડું. પહેલાં આપણે ચૂનો નાખી લઈએ, પછી ડીડીટી પાવડર. આપણે ચૂનો ભરી લીધો છે, જો આ છે ચૂનો. તો હવે ડીડીટી પાવડર લઈ લઈએ અને પછી બે મિક્સ કરી અને છાંટતા છું. દોસ્તો આપણે ખારેકની અંદર આવી ગયા છે ડીડીટી અને ચૂનો લઈ આવ્યો છું. જો આ છે ડીડીટી, એના જેવું પાવડર જ છે ચૂના જેવું. અને આ છે કપડું. કપડામાં ભરી લઈએ જાળીની અંદર અને પછી છાંટતા આવીએ. દેખાડું તમને, જોજો. તો આપણે જો આ ભરી લીધું છે, હવે ખારેકની અંદર છાંટીએ. જો આવી રીતે કરવાનું રહેશે, કેમ કે ખારેકની અંદર ગડર ના આવે એ માટે ચૂનો અને ડીડીટી છાંટવાની હોય છે. આ જો આવી રીતના તો સફેદ સફેદ થઈ જાય. આની ગંધ જેવી આવે કે પાવડર બહુ ખતરનાક છે આ ડીડીટી ને ચૂનો. એનાથી ગડર આવતી નથી, એટલા માટે આપણે એ છાંટીએ છીએ. તો હવે હું આ છાંટી નાખું, કેટલું છટાય છે પછી તમને કહીશ. પછી તો દોસ્તો આપણું કામ થઈ ગયું છે. ચૂનો અને પાવડર આપણે નાખી દીધો છે ખારેકમાં બધીમાં. અને હવે પાઇપું વીટશું. આ જો તો આપણે નાખી દીધું છે ને હવે આપણે પાઇપું વીટવાનું મશીન લઈ આવે. પાઇપું વીટવાનું, પાઇપ વીટવાનું જો આવી રીતે વીટાત્યા છે ને, કારણ કે તો આપણે એ લઈ આવીએ. પછી આપણે એ કામ ચાલુ કરીએ. થોડીક વાર પાણી પીએ. તો આપણે મશીન પણ લઈ આવ્યા છીએ અને પાઇપો પણ કાઢીએ છીએ, પછી વીટીએ. હવે વીટી નાખીએ. આ જો આ મશીન, આનાથી પાઇપો પીટા છે. અને આ પાઇપ જો આ ખડની અંદર હોય છે પાઇપ, તો ખડની અંદરથી કાઢવી પડે છે, કેમ કે ખેંચાતી નથી મશીનથી. આખું મશીન નાનકું છે એટલે હાથથી ફરાવાનું છે, એટલે ઊંચું થઈ જાય. એટલે પાઇપ બહાર કાઢી નાખીએ તો ફટાફટ થાય. તો થોડીક આ બે ત્રણ જેવી લાઈનો આપણે બહાર કાઢી નાખી છે પાઇપો. તો હવે એ વીટી લઈએ, પછી તો 1 પણ વાગી જશે તો જમી આવશું. પછી આવી રીતે વીટાય છે પાઇપો જો તમને દેખાડું. જો આ વીટાઈ ગઈ, પછી દોરી બાંધી નાખી, પછી ત્યાં ને જેમ ત્યાં રાખી દીધી એવી રીતે અહીંયા રાખી દઈશું. જો આને ફરાવાથી આ ફરે છે એટલે પાઇપ વીટાય છે. ને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવે જરાક વાર મોટા આંબાની નીચે જતા રહીએ, એના કપલ કાળા ભામ થઈ રહ્યા વાદળ. તો આપણે જલ્દી જતા રહીએ ત્યાં આંબાની નીચે. તો દોસ્તો વરસાદ આવી ગયો એટલે આપણે જતા રહ્યા વાડીએ ને હમણાં પાછા આવી ગયા છે. હવે 2:30 વાગે જ આવ્યા છે કામ કરવા માટે. મશીન આપણું છે. પાઇપ હવે અહીંયાથી કાઢવાની છે. આ 2-3 લાઈનોની પાઇપ કાઢી લઈએ, પછી આપણે થોડીક વીટી નાખીએ. તો આપણી લાઈનો વીટાઈ ગઈ છે. મશીન આપણી જો આ ભેગું થઈ જાય પાઇપો કાઢવા માટે, પાછું ઊભું થઈ જાય. તો આપણે આ પાઇપો વીટાઈ ગઈ છે ઠેઠ સુધી. હવે આ ભાગ રહ્યો છે, આ ભાગ હવે કાલ વીટું. અત્યારે હવે ગાયોનું કરું, ગાયોનો ચરો કરું. અને આમાં કાલ નહીં તો એવું તો પહેલાં રોટાવેટર મારી દઈશું. આ બાજુ રોટાવેટર મારી દઈશું. આખામાં રોટાવેટર વાગી જાય પછી આપણે કાલે આ પાઇપો ભેગી કરું, એમ કરું. દોસ્તો ગાયોનું બધું થઈ ગયું છે ને હવે ગાયને દૂધ પણ કાઢી લીધું છે અને ત્યાં દહીં પણ લીધું છે. અને જો હવે આ પાણી ભરું છું પીવા માટે. આ કુંડીની છે. અને આ વાદળ જો આજ કેવા જોરદાર લાગે. બસ બીજું દોસ્તો આપણે 9 થઈ ગયા છે તૈયાર. જમી પણ લીધું છે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. મળીએ છીએ બીજા બ્લોગમાં. બાય.